આજકાલ સોશિયલ મીડિયા ઉપર આયુર્વેદના નામે જાંબુના ઠળિયા અને ડાયાબિટીસ નું ઘણી બધી પ્રચાર પોસ્ટો તમને જોવા મળે છે. જાંબુનો જ્યુસ, જાંબુના ઠળિયાનો પાવડર વગેરે. તો આવો જાણીએ આયુર્વેદ પ્રમાણે શું છે. તો આયુર્વેદમાં પ્રમેયના લક્ષણ છે પ્રભુતાવેલ મૂત્રતા, નિદાન અને સારવાર મૂત્રના રંગ અને કદ ઉપર આધારિત છે. જ્યારે ડાયાબિટીસની અંદર હાઈ લેવલ ઓફ બ્લડ સુગર જોવા જાણવામાં આવે છે. આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રમાં જાંબુ, ચરક સંહિતા વગેરેમાં ક્યાં છે એ જોઈએ. જમ્ય તે પક્ષથી જાંબુ, એના પર્યાયો અને ખાસ તો અગ્નિસંદૂષણત્વ ખાસ બતાવવામાં આવેલ છે. છરકની અંદર છરડી નિગ્રહણ, પુરુષ વિરેન્જન્ય અને મૂત્ર સંગ્રહની દશમાનીમાં એનો સમાવેશ થાય છે. સુશ્રુત એ નિવરાદી ગણની અંદર બતાવેલ છે. અહીંયા જાંબુના બે પ્રકાર ચોખ્ખા બતાવેલ છે. અષ્ટાંગ સંગ્રહની અંદર પણ ચરકની જેમ 3 ગણોની અંદર એનો સમાવેશ છે. જાંબુ જે છે એ તુરુ, મીઠું, ગુરુ, વિષ્ટંબી, ઠંડુ અને કફ અને પિત્તને દૂર કરનાર છે. જાંબુ અત્યંત વાયડા છે, ગ્રાહી તેમજ કફ પિત્તને જીતનાર છે. આ સુશ્રુત લખે છે. દૂધ સાથે જાંબુ ખાવાથી પિત્તનો પ્રકોપ કરીને રક્ત દૂષિત કરે છે. એ જ રીતે સુશ્રુત સંહિતામાં પણ દૂધ સાથે જાંબુ સંયોગ વિષ છે. જાંબુના ઠળિયાનો ખાસ ઉપયોગ ઝાડામાં છે. ઝાડામાં લોહી પડતું હોય તો જાંબુના ઠળિયા ઉપયોગી છે, એ ચરક પણ બતાવે છે. ટીબીના દર્દીને થતા ઝાડામાં જાંબુના ઠળિયા ઉપયોગી છે. થૂંકમાં લોહી પડતું હોય તો જાંબુની છાલ ઉપયોગી છે. અંધારા ચક્કર તેમજ ગળામાં સોસ પડે તો જાંબુની છાલ અને અન્ય ઔષધ દ્રવ્ય સાથે હૃદય, ચહેરા, માથા ઉપર ધીમા ઘસીને લેપ કરવામાં આવે છે. જાંબુની છાલનું ચૂર્ણ ઘા ઉપર છંટાય છે. બળતરા અને દુખાવા સાથે પેશાબ થતો હોય એમને જાંબુ ના ખાવા જોઈએ. લિકોરિયાની સારવારમાં પણ પુષ્યનું ચૂર્ણના પાઠમાં જાંબુના ઠળિયાનું ચૂર્ણ વપરાય છે. જાંબુની છાલથી સિદ્ધ ઘી બધા જ અતિસારમાં અગ્નિબળ પ્રમાણે પીવડાવવું જોઈએ, ચરક કહે છે. સૂકા હરસને ખેવી નાખવાના તેલમાં જાંબુનો ઉપયોગ થાય છે. બધા જ ઉપદંશમાં રોપણ તેલ તરીકે જાંબુના પાન વપરાય છે. કાનની બૂટના વિકારોમાં જાંબુના પાન તેમજ લાંબા કાળા ઘાટા માથાના વાળ માટેના તેલ બનાવવા માટે પણ જાંબુના પુષ્પ ઉપયોગી છે. દાંતણના વિષથી મોઢાની અંદર સોજા થયા હોય તો જાંબુના ઠળિયા સાથે એનો લેપ કરવામાં આવે છે. જાંબુના પુષ્પ રતાંદળાના અંજન યોગમાં પણ વપરાય છે. સુશ્રુત સંહિતો નયન અભિઘાત પ્રતિષેધના અંદર પણ જાંબુનો ઉપયોગ જોવા મળે છે. જીર્ણજોરના સિદ્ધ તેલ યોગમાં પણ જાંબુ વપરાય છે. કાનની રસીમાં સિદ્ધ તેલ યોગમાં જાંબુના કુણા પાન વાપરવામાં આવે છે. ઝાડામાં આગળ કહ્યું એમ જાંબુ વપરાય છે. રક્તપિત્ત પ્રતિષેધમાં સુશ્રુતે જાંબુ વાપર્યું છે. પ્રમેહ માટે જાંબુની યવાગુ. હવે અહીંયા મેન વસ્તુ છે કે અહીંયા ફક્ત આહાર યોગના અંદર જાંબુનો વાપર્યું છે અને એની સાથે ઘણા બધા દ્રવ્યો તમે જોઈ શકો છો. અષ્ટાંગમાં પણ પ્રમેયના પથ્યાહારમાં રાગ અને સાંડવ એટલે કે કઢી બનાવવા માટે જાંબુનો ઉપયોગ થાય છે. જાંબુનો કોઈ સ્વતંત્ર ઉપયોગ પ્રમેયમાં નથી. ઉરક્ષકમાં જાંબુની છાલ વાપરવામાં આવે છે અને અષ્ટાંગ સંગ્રહ પણ એ કહે છે. છરદી એટલે કે ઉલટી, હૃદયરોગ, તૃષ્ણા વગેરેમાં પણ જાંબુ વપરાય છે. બહુ દારૂ પીવાથી લાગતી તરસમાં પણ જાંબુ વપરાય છે. અતિસારની અંદર આગળ બતાવ્યું એ પ્રમાણે પણ જાંબુ વપરાય છે. મિત્રો, જાંબુ જે છે એ બાળકોના રોગોના અંદર પણ વાપરવામાં આવે છે અને બાળ ગ્રહ પ્રતિષેધની અંદર પણ જાંબુનો ઉપયોગ થાય છે. વર્તમ રોગ એટલે કે પાપણના રોગ જે છે એની અંદર પણ જાંબુનો ઉપયોગ થાય છે. કાનના રોગોની અંદર જાંબુથી સિદ્ધ કરેલી પીચુવર્તી મૂકવામાં આવે છે. કાનની બૂટ સાંધ્યા પછી જો બરાબર રોપણ ના થાય તો પણ જાંબુ વાપરવામાં આવે છે. મુખ રોગના અંદર ગોળી બનાવવામાં અને તેલ ગંડૂસના યુગમાં પણ જાંબુ વાપરવામાં આવે છે. વર્ણના માંસને સ્થિર તથા સમ કરવાના અવચૂર્ણ યુગમાં પણ જાંબુ વાપરવામાં આવે છે. રૂજ આવી ગયા પછી સવર્ણીકૃત લેપમાં પણ જાંબુ વાપરવામાં આવે છે. ગુપ્ત રોગમાં રોપણમાં માટે પણ તેલ અને ક્વાથમાં જાંબુ વાપરવામાં આવે છે. યોની પિછિલતા દૂર કરવાના યુગમાં જાંબુ વપરાય છે. આગળ જોઈએ એમ દાંતણ વિષમાં પણ જાંબુ વપરાય છે. દોષોપરણીમાં પિત્ત શાંતિના ઉપાય માટે જાંબુનો ઉપયોગ બતાવેલ છે. સમન ગંડૂસમાં પણ જાંબુ વપરાય છે. રક્તપિત્ત ચિકિત્સામાં અષ્ટાંગ સંગ્રહની ચિકિત્સાના કેટલાક યુગોમાં જાંબુ વપરાયેલું જોવા મળે છે. રાજ્યક્ષમાની ચિકિત્સામાં પણ જાંબુ વપરાય છે. અષ્ટાંગ સંગ્રહમાં કુષ્ઠ ચિકિત્સામાં પણ જાંબુ વાપરેલું જોવા મળે છે. અસ્થિવ્યાપક સિદ્ધિમાં જાંબુનો ખાસ પ્રયોગ બતાવેલો છે. મુખ રોગ પ્રતિષેધમાં પણ જાંબુ વપરાય છે. અષ્ટાંગ સંગ્રહમાં શિરોરોગના પ્રતિષેધમાં 2 પ્રકારના જાંબુની છાલ એટલે કે સફેદ જાંબુ અને કાળા જાંબુ. શિરોરોગ પ્રતિષેધમાં રોમ સંજનન માટે પણ જાંબુ વાપરવામાં આવે છે. અષ્ટાંગ સંગ્રહના ગૃહ્ય રોગ પ્રતિષેધમાં ઉદર્શ વર્ણ ધોવા માટે તથા રોપણ માટે પણ જાંબુ વપરાય છે. પરિકૃતતા યોનિ રોગમાં પણ જાંબુ વપરાય છે. કફજ, અશુદ્ધ અને યોનિ રોગમાં પણ જાંબુ વાપરવામાં આવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઇન્સ્યુલિનના અભાવના કારણે ડાયાબિટીસ 1 અથવા 2 થઈ શકે છે. અહીંયા આપણે આગળ જોયું કે જાંબુનો વિવિધ ઉપયોગ મોટાભાગના રોગોમાં જોવા મળે છે, પણ એકલા જાંબુનો ઉપયોગ ક્યાંય જોવા મળતો નથી. ડાયાબિટીસ જો કંટ્રોલમાં ના રહે તો સ્ટ્રોક, હાર્ટ એટેક, આંખની નબળાઈ, કિડનીની નબળાઈ, પગના અંદર નમનેસ થઈ શકે છે. હવે માત્ર જાંબુના ઠળિયાના ચૂર્ણથી ડાયાબિટીસ મળતો નથી, કારણ કે ડાયાબિટીસ એ પ્રમેય નથી. પ્રમેયના અંદર પણ જાંબુના ઠળિયા વાપરવામાં આવતા નથી. વિડીયો જોવા બદલ આભાર. જાણકારી નવીન લાગી હોય તો ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.